સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે। આપ સર્વને જય શ્રી કૃષ્ણ। અત્યારે આપણે જન્મ લગ્ન કુંડળીમાં જેમ પંચમહાપુરુષ યોગ વિશેની તમારી સમક્ષ જાણકારી આપી છે, એ જ રીતે જન્મ લગ્ન કુંડળીમાં લગ્ન પણ યોગ કરતા બને છે અને લગ્નમાં યોગ કરતા કઈ રીતે બને છે એના વિશે આપણે જાણીશું। ત્યારે જ્યારે જે લગ્ન આવે છે એ લગ્નની રાશિઓ જે 12 રાશિના સ્થાનમાં મૂકવામાં આવે છે, ત્યારે એક રાશિ કેન્દ્રમાં હોય છે અને એક રાશિ જ્યારે ત્રિકોણમાં હોય છે ત્યારે એ યોગ કરતા લગ્ન બની જાય છે। જ્યારે યોગ કરતા લગ્ન બની જાય ત્યારે એ સંપૂર્ણ જન્મ લગ્ન કુંડલી દોષ મુક્ત બની જાય છે। તો કયા લગ્નમાં કયો ગ્રહ યોગ કરતા બને છે એના વિશે આપણે જાણીશું। તો વૃષભ લગ્નમાં શનિ છે એ એક રાશિ શનિની કેન્દ્રમાં અને એક રાશિ ત્રિકોણમાં આવતા યોગ કરતા વૃષભ લગ્નની કુંડળીમાં બની જાય છે। જ્યારે કર્ક લગ્નની કુંડળીમાં મંગળ છે એક રાશિ કેન્દ્રમાં અને એક રાશિ ત્રિકોણમાં આવતા એ યોગ કરતા જન્મ લગ્ન કુંડળી બની જાય છે। જ્યારે સિંહ લગ્નમાં મંગળ છે એ પોતે યોગ કરતા બને છે, કેમ કે કેન્દ્રમાં એક રાશિ મંગળની આવે છે અને એક ત્રિકોણમાં આવતા યોગ કરતા સિંહ લગ્નની કુંડળી બની જાય છે। જ્યારે તુલા લગ્નમાં શનિ છે એ યોગ કરતા બને છે, એક રાશિ શનિની કેન્દ્રમાં આવે છે અને એક ત્રિકોણમાં આવતા યોગ કરતા બને છે। જ્યારે મકર લગ્નની કુંડળીમાં શુક્ર છે એ યોગ કરતા બને છે, એક રાશિ કેન્દ્રમાં અને એક રાશિ ત્રિકોણમાં આવે છે। જ્યારે કુંભ લગ્નમાં શુક્ર છે એ યોગ કરતા બને છે। તો યોગ કરતા જ્યારે જાતકની જન્મ લગ્ન કુંડળી બને છે કે પંચમહાપુરુષ યોગ બને છે ત્યારે જાતક સાહસિક, ધૈર્યવાન, નીતિવાન અને ધાર્મિકતામાં અને કારતત્વનું વિપુલ પ્રમાણ જોવા મળે છે। તેથી એ બધા કાર્યને સિદ્ધ કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને બધા દોષોથી જન્મ લગ્ન કુંડળી અને પંચમહાપુરુષ યોગ બનતા એ દોષમુક્ત બને છે। એટલે યોગ કરતા દોષમુક્તા બનવાથી જાતક પોતાના જે જીવનમાં પ્રગતિ કરી શકે છે, આગળ વધી શકે છે અને ધાર્યા કાર્યને પૂર્ણ કરી શકે એવી શુભેચ્છા સાથે જય જય શ્રી અંબે, જય જય શ્રી અંબે, હર હર મહાદેવ।